ગામ ઇસ્લામપુરા, ઠાકોર દશરથજી વત્સંગજી। શું બની ઘટના? ઘટના એવી બની છે કે અમારા નાના ભાઈની વહુના ઘરે ચોરી થઈ। રમીલાબેન લાલાજી ઠાકોર એમના ઘરે ધોળા દિવસે 9 થી 10 ના ગાળામાં ચોરી અજાણ્યા શખ્સોએ કરી ગયા છે। તો અમે પોલીસ સાહેબને બધાને જાણ કરી છે। તો પછી અમારું કહેવું કે પોલીસોને કે વહેલા તકે અમારા ભાઈને બહુ વિધવા છે તો એમના જેમ બને એમ વહેલાસર દાગીના પાછા આવે એવી અમારી અપીલ છે। એ લોકો ક્યાં ગયા હતા? એ લોકો લેબોડી વેણમાં ગયા હતા। છોકરા બોકરા કોઈ ઘરે નતા। દરરોજ લેબડીમાં કેટલી કમાણી? દરરોજ લેબોડીમાં કમાણી અમારા સાહેબ રોજનું 100 રૂપિયાનું ગુજરાન એ લોકોને ચાલે એવી રીતનું। એટલે કોઈ ઘરે હતું નહીં? કોઈ ઘરે હતું નહીં। તો શું માગણી છે તમારી? અમારી માગણી એવી કે જેમ બને વહેલા તકે અમારે વિધવા વહુના દાગીના તાત્કાલિક પાછા આવે અમારી। કયા તાલુકાનું હતું? આ શંકેશ્વર તાલુકાનું ગામ ઇસ્લામપુરા, ઠાકોર દશરથજી વત્સંગજી। શું બની ઘટના? ઘટના એવી બની છે કે અમારા નાના ભાઈની વહુના ઘરે ચોરી થઈ। રમીલાબેન લાલાજી ઠાકોર એમના ઘરે ધોળા દિવસે 9 થી 10 ના ગાળામાં ચોરી અજાણ્યા શખ્સોએ કરી ગયા છે। તો અમે પોલીસ સાહેબને બધાને જાણ કરી છે। તો પછી અમારું કહેવું કે પોલીસોને કે વહેલા તકે અમારા ભાઈને બહુ વિધવા છે તો એમના જેમ બને એમ વહેલાસર દાગીના પાછા આવે એવી અમારી અપીલ છે। એ લોકો ક્યાં ગયા હતા? એ લોકો લેબોડી વેણમાં ગયા હતા। છોકરા બોકરા કોઈ ઘરે નતા। દરરોજ લેબડીમાં કેટલી કમાણી? દરરોજ લેબોડીમાં કમાણી અમારા સાહેબ રોજનું 100 રૂપિયાનું ગુજરાન એ લોકોને ચાલે એવી રીતનું। એટલે કોઈ ઘરે હતું નહીં? કોઈ ઘરે હતું નહીં। તો શું માગણી છે તમારી? અમારી માગણી એવી કે જેમ બને વહેલા તકે અમારે વિધવા વહુના દાગીના તાત્કાલિક પાછા આવે અમારી। કયા તાલુકાનું હતું? આ શંકેશ્વર તાલુકાનું।